લાલ ભૂમિમાં ખપી ગયેલો ધર્મ હું ભાઈ છોકરો પૂજાવા પાછો નહીં આવ્યો ભાઈ પણ આ જગતને અન્યાય થઈ છે તો સાચી વાત કોણ માનશે ભાઈ છોકરો મારાથી રેવરાણું નહીં ભાઈ બાકી બતાવો કે મેં તમને કોઈ દી એવું કીધું કે મારો દીવો મેલજો એમ છોકરો દિવાળીએ કદાચ તમારા ઘરે તેલ ખૂટે તો એટલે મારે અહીંયાથી લઈ જજો છોકરો પ્રજા હાટું કદાચ ના હોય તો વિક્રમસિંહ ના ઓટલા આવીને બેહજો ભાઈ તમે ના જોઈ હોય જો એવી દિવાળી ના કરાવું તો એટલે મારી ભૂવા પાણીમાં ફેર ચમ બોલું છું કે હવાર જગત સામે હે અને જોતું હોય તપાસ કરવા આવવું હોય તો એ છૂટી એડ્રેસ આપી ભાઈ આજકાલ કરતા 1.5 મહિનેથી રખડું ભાઈ હવારમાં 5 વાગે ઘરે જવું શું કહું અને તોય ટિફિન લઈને મજૂરીએ જવું એટલે કાલ આ બેઠા એવું ના કે ભાઈ કે ગાડીઓ લઈને ફરે હે ને એ તો બધું બોલાય અરે મજૂરી કરવું હું ભાઈ શું કહું તમારા જેવો સાધારણ જ છું ભાઈ કોઈ ચમત્કારી નહીં પણ જો આ બેઠા એ હરેક જાગી જાય ને ભાઈ તો દુનિયામાં નકશામાં મારો ભારત તો હોય ભાઈ કેતોય નામ કદાચ કાળે મંડળાતો હોય ને કદાચ ઝાપામાં પગ મૂકીને મારા દાદા સામે બેહી જાવ ભાઈ શું કહો બાકી બહાર જઈને તો ગેરંટી ન લેતો પણ ઝાપામાં જીવો ત્યાં લગીને જો કદાચ યમરાજ ને ના ઉભો રાખું તો એટલે હું વિક્રમ શું કહું જય હો એટલે ગોવિંદભાઈ એટલે બોલું છું હા દાદા અને ઝાલા આજ કદાચ મારું મહાદેવની ત્રીજી આંખે ભાળતો હોય તો કદાચ હું એવું ભાળું છું કે અત્યારે એક ટ્રેન હાલે છે ટ્રેનમાં બેઠા બેઠા મારો વિડીયો જોવો છે એક માણસ પોલીસ સ્ટેશનમાં બેઠું છે ને બેઠા બેઠા મારો વિડીયો જોવો છે ભાઈ અને સવારે વહેલા 7 વાગે જો આ પુરવાર ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો બાકી તમારી હારે જો દુબળો વેપાર થવા દો મારું અહીંયા આવું અને ઝાલા જે બોલું એ બનાવી આલું છું ભાઈ શું કહો વિચારાવાના ગોવિંદભા વાયદા કરતો નહીં પણ જેટલો જેથી ઝાલા જનૂન ખાઈને વેતરી ખાધા હતા ને ગોવિંદભા એટલું જ હૃદય નબળું છે ભાઈ શું કહું કે હારું 9 વરા મારે આ જતું અને આજે કદાચ ગમે એવો માણસ બાકી કોક એમ કે ભાઈ અમારા ફલાણી ફેક્ટરી હાલે છે ફલાણા અમારા ઉદ્યોગ છે તો કોઈ એની માટે મારો દરવાજો પણ કદાચ સામે ચિથરું કદાચ હગું ના રહ્યું હોય અને ગરીબમાં ગરીબ માણસ જો કદાચ મારા ઝાપા સામે આટો મારતો ને તો પેલા હું કહું એને બોલાવો ભાઈ ચમ પિન્ટુ ભાઈ કે પૈસા વાળો તો છે પૈસા નાખીને જોરાઈ લે છે ભાઈ ગરીબ માણસ ક્યાં જશે ખમા બાપ એટલે ગોવિંદભા વધુ તો કહેતો નહીં અને મારે કઈક મારા મહાદેવના ઘરે લખાવવું પડે ભલા માણા બાકી જો કદાચ અહીંયા પૂછવાની જરૂર ના હોય તો જગતમાં કશું બાકી ના રહેવા દો પણ હું મજબૂર છું ભાઈ કારણ કે ઝાલા દુઃખ હોય તો મારો રામ 1000 વાર ભાગ કરે કોઈના કરમમાં ભાગ ના થાય એટલે ઝાલા જે કરશો કરતી વખતે તમે એકલા ધસતા હશો ભાઈ અને જયારે ભોગવવાના થઈ છે ને તો આખું જગત ઉભું વસ્તુ હોય છે ભાઈ ભોગવ એટલે વળી જવામાં મજા ભાઈ જે છે સેવા ભક્તિ કરવી ગામમાં દુનિયામાં ભાઈ કારણ કે મારો નારાયણ આવું બોલે છે ભાઈ ઝાલા કદાચ તમે નાનામાંથી મોટા થશો નિહાળે બદલાય છે હાઈસ્કૂલે બદલાય છે કોલેજ બદલાય છે ગામે બદલાય છે શહેરે બદલાય છે કદાચ દેશે બદલાય છે ભાઈ શું કહું પણ દુનિયાના છેડે જઈશો ને ભાઈ ગોવિંદભા લોહી નાખું નહીં બદલાય આવું મારો નારાયણ બોલે છે ભાઈ મહાદેવ માણા ભણીને વાંચીને આવ્યો ને તોય ખબર ના પડે પિન્ટુ હું કહું તો વિચાર કરો આવડા એમને આ પાટોત્સવ ઉજવ્યો આ ખોડિયારને રાજી કરી ભાવનગર કદાચ નરેશને તેડાયા ભાઈ હું કહું ચા હાલે છે મારું ગણિત જોજો ભાઈ ઝાલા અને મારો ઠાકર એવું કહે છે કે ભાવનગર એ 301 વર્ષમાં બેઠું ભાઈ દુનિયાના દૂરબીન ટૂંકા પડે પિન્ટુ ભાઈ આપણી આગળ પડે ચા મારો એમના તાલિયા ઉપર ખોડિયાર હારે નાતો અને આ જગ્યાએ એમને આમંત્રણ ને આજ એના નિમિત્તે મારે આવવાનું થયું અને બરોબર 301 વર્ષમાં ભાવનગર બેઠું ભાઈ શું કહો
એટલે કદાચ આ ડુંગરાવાળી રાજી હે ભાઈ જેટલા તોરણ બાંધ્યા હતા એ જ છે નેહડા ને ઘર નોખા નોખા હે ભાઈ એટલે આય છે ભાઈ ચલા અને મેં આઈ સિવાય માથું નમાયું નહીં ભાઈ દાદા હું કહું છું ભાઈ આય છે બાકી તો ઘણા એવા એવા પણ આય છે અને જોઈએ હાલવા બેહ ને તો જેટલા ગામના પાદર બંધાઈ દે એનું નક્કી ના હોય દાદા એટલે પિન્ટુભાઈ આખું નહીં ભાઈ કદાચ અહીંયા જઈ લો ભાવનગર જોઈ લો કદાચ મીટલું નો માળવો લઈ લો આ શું હે ભાઈ શું કહો અને હજુ ઘણું જગતને બતાવવાનું બાકી છે કારણ કે બધું હું અત્યારથી કહીને બેસી જાય તો આપડા પાછા નિરાજ નહીં ભાઈ તમને એવું થવું પડે કે આગળ શું આવશે ભાઈ બાકી બોલેલું ક્યાંય હું ફરીથી બોલ્યો નહીં ભાઈ શું કહો આ બધું તો તમે ભણેલા હો તોય વાંચવા આમ નહીં આવ્યું હોય અને મારે અત્યારે જમ યાદ કરવાનું થયું છે ભાઈ એટલે આ દેવગણાનું પાદર રહ્યું આ ખોડિયાર એવું બોલે છે ભાઈ કે જેનો રાજા ડુંગરે બેઠો હોય ને ભાઈ એનું લશ્કર કદાચ ખાડામાં હોતું હોય ને તો એ કોઈ વિંધવા આવી ના કે ભાઈ શું કહો એટલે આ જાગત છે ભાઈ શું કહો તમારી આંખોની કદાચ ઝાંખ બાકી હાચો ટહકો પાડીને બેહજો જો હજુ કદાચ એ ડુંગરામાંથી 5 ટીપા ઘીના ના પાડું મારું અહીં આવું નકામું પડે ભાઈ જગત ના કરે એ કરીને હાલવાનું ભાઈ શું કહો અને કદાચ જો એ મારું વ્યાન ના રે ભાઈ અને જો કદાચ ફરીથી ને 5 ટીપા લોહીના રેડવા રેડી ના દો એટલે હું વિક્રમસિંહ નથી પછી એને પિન્ટુભાઈ વ્યાનની કલમ માગી છે અને 14 કે હોળ માગ્યા છે તો આ માતા હોળે હોળ કળાએ રાજીભાઈ બાકી જો એનું સત માં તો એવું કહેજો કે મેં જિંદગીમાં એક પાપ નહીં કર્યું ભાઈ હું કહું અને એ ડુંગરે હાથ રાખીને બેજો જો 5 ટીપા ના પડે મારી ભૂવા પણ બંધ કરી દેવાની પણ બધાને માટે એ નવરી નહીં ભાઈ પણ જિંદગીમાં કોઈની આંખમાં આવે અને એવું કે ભાઈ ચા નાખ્યા હતા 5 ટીપા તો અઠવાડિયા પછી મારી પાસે આવજો પુરવાર કરી દઈશ ભાઈ કારણ કે સબૂત વના હું હાલતો નહીં પિન્ટુભાઈ અને પુરવાર કરી હાલવાનું કે ભાઈ તે દિન દંદુડી પડતી હતી 5 ટીપા છેલ્લા ચા નાખ્યા તો મારે પુરવાર કરી દેવાનું શું કહો એટલે ગોવિંદભા ધર્મ ના દહકા હોય માણા ના દહકા હોય ભાઈ ઝાલા ટાઈમ હારો નબળો આવે શું કહો પણ જેને કદાચ ગરીબીમાં નબળી ટાઈમમાં કદાચ તમારી પાસે ઉભો રહ્યો હોય ને ભાઈ એનું કોઈ દી એહસાન ભૂલવું નહીં પિન્ટુભાઈ આવું મારો રામ બોલે છે હું કહું બાકી ઝાલા કંઈક રાજા રંગ ફકીર બધા જતા કોઈના જોર અહીંયા હાલ્યા નહીં ને હાલશે નહીં જો રાવણ જેવો રાવણ જતો રહ્યો તમે હું કોણ ભાઈ પણ જગતને સારું માર્ગદર્શન આલું હે ભાઈ અને 25 ખોયડા ઉજળા થાય ને તો એવું માનશું કે કદાચ આમાં વાપરેલી માટી લેખે લાગી જાય ભાઈ તો બાકી એવું કે આમ તો જોર તો મને પડે છે પિન્ટુભાઈ 1.5 મહિનેથી આપણે ફરીએ છીએ અને કોઈ એવું કે હું નોકરી ના જો હા મજૂરી કરું છું એટલે કાલ કોઈ એવું ના કે આવડા બપોર લગીને હુઈ રહેતા હોય છે ભાઈ અને વળી 5 પૈસાનો હવારાત નહીં ભાઈ કે મંદિરે હું પડ્યું મારે એને કઈ લેવા દેવા નહીં રાતે 3 વાગ્યે માણા આવત ખાવાનું મળવું જોઈએ ભાઈ તો કહો બાકી મારે કઈ જોતું નહીં અને જો કદાચ અહીંયા હરિહર અને મારો ધર્મ એવું કહે છે મારો નાથ એવું કે મારો દ્વારકાધીશ એવું કહે છે શું કહું કે એ અનાજ રહ્યું ને ભાઈ પિન્ટુભાઈ એ મારો માધવ કોઈ ઉકાળે નહીં જવા દે ભાઈ અત્યારે વર્તો મેલો ભાઈ શું કહો મેઘલી રાતે વર્તો મેલો નાભીનું પાપ મેલ દો શંકા કુશંકા મેલ દો અને વેલા પરોડીએ 5 વાગે પૂરો કરવા ના આવું તો એટલે હું ગંગામાનો દીકરો બાટી દઉં મા બાપ એવી જનેતા થાય તો ભાઈ ઝાલા એટલે એ ભાલ પંથકમાં કદાચ ઝાલા લોહી રેડી દીધું હે ભાઈ શું કહું અને એની ફોરમ ગોવિંદભા 13 તાલુકા 14 પરગડે પગી જાય ભાઈ મારો હિસાબ નોખો હે પિન્ટુભાઈ શું કહો આ બધું કઈ વાંચી ના આવે કે આવું બોલવાનું એમ અને જો એવો હોશિયાર હોત તો અત્યારે કઈક ડિગ્રી મારી અલગ હોય એટલે ઝાલા ટીપી ટીપીને મજબૂત બનાવ્યો ભાઈ
શું કહો? અને આ સતના દુનિયાના માર્ગ બતાવવા જ હાલું છું ભાઈ. બાકી દુનિયામાં કદાચ કોઈ એવું કહે ને કે ભાઈ મંદિરે પાસે બેહાડીને 1,000 રૂપિયો મારી પાસે વ્યવહાર લીધો જલા, તેથી આ ધરતી મેલ દેવાની ભાઈ. ગરીબી કદાચ આંટો લઈ જાય તો મુબારક ભાઈ. હું કહું? બાકી જે આ ધૂણું હું મારા બાપના લોહીના ટીપાની કિંમત તો કોઈ દાડો નહીં કરું. એટલે ગોવિંદબા વધુ તો કહેતો નહીં ભાઈ, પણ બરોબર જો આજ અહીં આવ્યો છું ભાઈ. શું કહું? અને આ ડુંગરો હોને મઠી ના થતો રહો, મારું આ આવો નકામું પડે. મારો ચામ ગૌ બ્રાહ્મણ ને પ્રતિપાલક કહેવાય ભાઈ. જલા હું કોઈ જ્ઞાતિના વાડા નહીં પાડતો, પણ પહેલો ધર્મ અમારો એ હે બધાની લાજ ને આબરૂ રાખવી ભાઈ. ચીલા ટપી જાવ તો વાત નોખી હે ભાઈ. અને આમ તો કદાચ ભારતમાં જન્મ લીધો ને તો હરેક નાગરિકની ફરજ છે ભાઈ. ચમ કે જલા મારો ધર્મ હતો ને ભાઈ, હું એવું તો નહીં કહેતો જ્યાં મન કામ આવવા મળ્યું ત્યાં હું ખપી ગયો ભાઈ. અને તમે કદાચ ખપી જાઓ પાછું આવવા મળે હે ભાઈ, જોવો તો. અને 900 વર્ષે ટિકિટ લઈને રિટર્ન કાચું તો આવ્યો નહીં હોય ભાઈ. હું કહું? મને કોઈ હામાં નહીં પડ્યા હોય ટીમમાં લઈ જવા, પણ હું કોઈ નડ્યો નહીં કોઈ દાડો ભાઈ, કે હું ભૂત ફરીને બનીને ગોવિંદબા ફર્યો નહીં. પણ આ તમે ચામડાનું કીધું એટલે કહું, તમે ચારણ હો ભાઈ. શું કહો? અને તમે ચારણ છો ને તમે માગ્યું નહીં, મેં હાલ્યું નહીં ભાઈ. આ તો એક લોહીના ગુણ કામ કરી જ્યાં હું પહેલાય બોલ્યો હતો કે હૃદયનો ભાવ હોય છે ગોવિંદબા, તો કદાચ બહે ગવોય આ ગો કદાચ બેઠા હોય છે ને ભાઈ. શું કહો? જ્યાં જગતમાં ફરતા હોય. અને જો કદાચ કોઈ કોલર ચાલે જો પિન્ટુભાઈ એના બારોટજીના ચોપડે નામ ના પૂછી નાખો, એ